ખરીદીમાં ગોલમાલની ફરિયાદ થઈ। ખેડૂત પાસેથી ખરીદી કરાયેલા કપાસમાં વજનમાં ઘોટાળો કરતા હોવાની ફરિયાદ થઈ છે। તો એક ગાડીએ 15 મણ કપાસ વધુ લઈ જતા હોવાની ફરિયાદ થઈ છે। ગામમાંથી 200 મણ કપાસ ગોંડલના વેપારીએ ખરીદ્યો હતો અને વેપારીનો ટ્રક કપાસ લેવા આવ્યો ત્યારે વજનમાં ઘોટાળો કર્યાની ફરિયાદ થઈ છે। કપાસની ચોરી મુદ્દે ખેડૂતોએ વેપારી દલાલ પાસે જવાબ માંગ્યો। વેપારી અને દલાલ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોવાનો આરોપ થઈ રહ્યો છે। તો વેપારી અન્ય જગ્યાએથી કપાસ લીધો હોવાનો બચાવ કરી રહ્યા છે। ખેડૂતોએ સીસીટીવી બતાવી ખાલી ટ્રક આવ્યો હોવાનો પણ પુરાવો આપ્યો। વેપારીઓએ કપાસ ચોરીનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો અને કપાસની ચોરી મુદ્દે સરપંચ અને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। વેપારી ખુલાસો નહીં કરે તો પોલીસ ફરિયાદ નોંધાશે। हमारा गाम ની અંદર ગોંડલ હરિઓમ પેઢી છે ને, હરિઓમ પેઢી છે, એમની ગાડી એવી રીતે કપાસ લેવા માટે અને એ લોકોએ 200 મણમાં 15 મણ કપાસ વધારે લઈ લીધો હતો। અમે ખરાઈ કરી, અમારી પાસે સીસીટીવી ફૂટેજ જ્ઞાન તેમ બધું હતું, અમે જાણ કરી લોકોને। તો એ લોકો એમ કહે છે કે અમે ત્યાંથી ભરીને આવ્યા હતા। તો અમે એમ કીધું ભાઈ ત્યાંથી ભરીને આવ્યા તો અમારા સીસીટીવી ચેક કર્યા, અમે એને બતાવ્યા કે તમારી કપાસની ગાડી ખાલી છે। પછી એના મજૂરને પૂછ્યું તો એના મજૂરે એવું કીધું કે અમારા એ મજૂરનો વિડીયો છે અમારી પાસે। તો મજૂરને મેં પૂછ્યું કે કપાસની ગાડી ખાલી હતી, તો એ બધા મજૂરે એમ કીધું હા ભાઈ કપાસની ગાડી ખાલી હતી, અમે ત્યાંથી કપાસ લઈ નથી આવ્યા। આવું બધું હતું અને વેપારીને મેં ફોન કર્યો હતો તો વેપારી દવાખાને કે હું દવાખાને શું કે દલાલને પૂછો। દલાલને મેં કીધું તો કે ભાઈ વેપારીને પૂછો, આ એકાબીજા ઉપર ખોદ હશે। એટલે અમે રજૂઆત કરવા જવાના છે ગોંડલ। એ પછી આજ બપોર પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા જવાના છે। જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો યાર્ડ છે, પોલીસ સ્ટેશન છે, તે બધી આવેદન આપશું। તોરી ગામ સમસ્ત ભેગું થઈ અને જે આના દોષી છે એને હાજર કરવાની એક માંગ છે અમારી। ખેડૂતોને અનેક વાર આવું બનતું હોય છે, ખાતામાં કોઈ ગોલમાલ કરતું હોય, કા ભારી ચુકાવી દે, કા જયારે ચણા કે ધાણાનો સમય જોખવાનો હોય ત્યારે ગુણ ચોરી લે, આવું અનેક વાર બનતું હોય છે। અમરેલીના તોરી ગામની આ ઘટના છે જ્યાં ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ થયો છે। વેપારી ખુલાસો કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે તોરી ગામે કપાસની ખરીદીમાં ગોલમાલની ફરિયાદ થઈ છે, સામસામે આક્ષેપ થઈ રહ્યા છે। ખેડૂત પાસેથી ખરીદી કરેલા કપાસમાં વજનમાં ઘોટાળો કરતા હોવાની ફરિયાદ ઉઠી છે। એક ગાડીએ 15 મણ કપાસ વધુ લઈ જતા હોવાની ફરિયાદ થઈ છે ત્યારે ગામમાંથી 200 મણ કપાસ ગોંડલના વેપારીએ ખરીદ્યો હતો અને વેપારીનો ટ્રક કપાસ લેવા આવ્યો ત્યારે વજનમાં ઘોટાળો કર્યાની ફરિયાદ થઈ રહી છે। કપાસની ચોરી મુદ્દે ખેડૂતોએ વેપારી દલાલ પાસે જવાબ માંગ્યો પણ જવાબ હજુ સુધી નથી આપ્યો। વેપારી અને દલાલ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે। સાથે જ વેપારી અન્ય જગ્યાએથી કપાસ લીધો હોવાનો પણ બચાવ પોતાનો કરી રહ્યો છે। પણ ખેડૂતોએ સીસીટીવી બતાવ્યા છે કે સીસીટીવીમાં એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગાડી ખાલી આવી રહી છે અને ખેડૂતોએ પણ એ કહ્યું કે ખાલી ટ્રક આવ્યો હોવાનો પુરાવો આપ્યો। વેપારીઓએ કપાસ ચોરીનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે અને કપાસની ચોરી મુદ્દે સરપંચ અને ગ્રામજનોમાં અત્યારે તો રોષ ફાટી નીકળ્યો છે। હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ। જે ટ્રક એ તોરી ગામમાં આવ્યો હતો કપાસ ખરીદી કરવા માટે, કપાસ ભરાઈ રહ્યો હતો અને ત્યારે જ ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા કારણ કે ખરીદીમાં વજનમાં ઘોટાળો હોવાનું સામે આવ્યું હતું। તો